સૌપ્રથમ વાત કરીએ તો અમદાવાદના વાડજ વિસ્તારમાં વર્ષ 2021માં રૂપિયાની લેતી દેતીમાં થયેલી હત્યાના ગુનામાં આરોપી વિજય ભીલને આજીવન કેદની સજા ફટકારતા અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે મહત્વનું અવલોકન કર્યું છે। કોર્ટે ચુકાદામાં ટાંક્યું છે જેમ દાંત વગરના કે વિષ વગરના કોબરાનું કોઈ પણ સન્માન કરતું નથી, તેને ગળામાં ભરાવી સેલ્ફી લેવામાં ઉપયોગ કરે છે। તેમજ જો કાનૂન શૌર્યહીન હશે અને દુર્જનને દંડ નહીં આપે તો વિધિ વિધાનનું સન્માન કોણ કરશે? દોષિતોને સમયસર દંડ થશે તો જ સમાજમાં કાયદાનું પાલન થશે અને અરાજકતા ઘટશે। સંવાદદાતા ધવલ જોડાયા છે। ધવલ, શું જાણકારી? જી ચોક્કસથી હિના વાત કરવામાં આવે તો વર્ષ 2021માં વાડજ વિસ્તારની અંદર 10,000 રૂપિયાની લેતી દેતી મામલે હત્યાનો બનાવ બન્યો હતો। તેની અંદર જે આરોપી હતા વિજય ભીલ તેને અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા આજીવન કેદની સજા અને ₹25,000નો દંડ ફટકારવામાં આવ્યો છે અને કોર્ટે આ ચુકાદો આપતા જે વસ્તુ ટાંકવામાં આવી છે તે ખૂબ જ મહત્વની વસ્તુ ગણી શકાય છે કે અરાજકતા ફેલાવનારા લોકો સામે સરકાર બાદ હવે કોર્ટનું પણ જે કડક વલણ છે તે જોવા મળે છે। બાજુ જો કોઈ અસામાજિક લુખાગીરી કરતું હોય છે તો સરકાર દ્વારા તેના સરઘસો કાઢવામાં આવતા હોય છે। તેવી રીતે કોર્ટ પણ હવે સજા આપવાની જે બાબતો છે તેની અંદર પણ કડક વલણ છે તે અપનાવી રહી છે અને કોર્ટે પોતાના ચુકાદો લખતી વખતે ટાંક્યું હતું કે જેમ દાંત વગરના વિષ વગરના કોબરાનો કોઈ પણ સન્માન નથી કરતું, તેનો ઉપયોગ ખાલી ગળામાં ભરાવા અને સેલ્ફી લેવા માટે કરવામાં આવતો છે। તેમજ જે કાયદો છે તે શૌર્યહીન અને દુર્જનને દંડ નહીં આપે તો વિધિ વિધાનનું સન્માન જળવાશે અને તેઓ જે ચુકાદાની અંદર આ મુદ્દો છે તે ટાંકવામાં આવશે। તેને જ લઈને જે આરોપી વિજય ભીલ છે તેને 10,000 રૂપિયાની લેતી દેતી મામલે આજીવન કેદની સજા છે તે ફટકારવામાં આવી છે। તેની ઉપર હત્યાની કલમ 302 પણ નોંધવામાં આવી છે અને જે સરકારી વકીલ છે અજય ત્રિવેદી તેમના દ્વારા ધારદાર દલીલો કરીને સજા ફટકારવામાં આવી છે। જી, આભાર।